અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે આવેલ સજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. તેઓના પતિને વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4% વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા, જે માટે સિક્યોરિટી પેટે 25-25 લાખના 2 ચેક આપ્યા હતા અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરાવવા માટે કહ્યું હતું. જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ રૂપિયા 1,26 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા માંગી ધાકધમકીઓ આપી રહ્યા હતા. આ અંગે યોગેશ મોદીના પત્ની પ્રવીણાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ, તૌસીફ શેખ અને ઝુબેર શેખના નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણની ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાથે પ્રવીણાબેન યોગેશભાઈ મોદી, અંકલેશ્વર જીઆઈડીસી રહેવાનું. મારા હસબન્ડે અફઝલ શેખ, ભરૂચનો રહેવાસી, એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ, જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા. આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1,26 લાખ રૂપિયા આપણે આપેલા છે. તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી. એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે. ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ, રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો. તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં. તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા. અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા. અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી. જે ફરિયાદી જે છે, મોદી પરિવાર છે, એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000ના 45 હપ્તા, એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખ ના 15 હપ્તા, એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તૌફીક બશીર અબ્દુલ્લા શેખ. અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે. આ જે મુખ્ય આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ, તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે. 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે. આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય. પોલીસે કડક કાર્યવાહી કરી છે. રિમાન્ડની તજવીજ હાલમાં ચાલુ છે. પોલીસે રિમાન્ડની માંગણી કરી છે, ચાલુ છે.